ગુજરાત રાજ્યમાં બાળ લગ્નો રોકવા અને ઓછી ઉંમરે માતા બનવાના કેસોને રોકવા માટે સરકાર અનેક પ્રયાસો કરે છે. જનજાગૃતિ અભિયાનો પણ ચલાવવામાં આવે છે. આથી આવા આંકડાઓ ઓછા થઈ રહ્યા છે હોવાના સરકાર દાવા કરે છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે આજે પણ ઓછી ઉંમરે બાળકો થવાના અને માતાઓને બનવાના કેસો વધી રહ્યા છે. ગુજરાત મોડલ ઉપર દેશભરમાં ચર્ચા કરવામાં આવી છે અને વિકાસની મોટી જાહેરાતો કરાઈ છે. ત્યારે બાળ લગ્નો રોકવા અને ઓછી ઉંમરે માતા બનવાના કેસો વધતા ગુજરાત સરકારની યોજનાઓની વાસ્તવિકતા પોલ ખોલી છે. આવા આંકડાઓ ઓછા થઈ રહ્યા હોવાનું સરકાર દાવા કરે છે. ત્યારે માત્ર ધરમપુર અને કપરાડા તાલુકા સહિત વલસાડ જિલ્લામાં જ એક વર્ષમાં 1500થી વધુ કુમળી વયની તરુણીઓ અને સગરીતાઓ માતા બની હોવાના ચોંકાવનારો આંકડા બહાર આવ્યા છે. માત્ર કપરાડા તાલુકામાં જ એક વર્ષમાં 907 જેટલી 15 થી 18 વર્ષની ઉંમરની માતાઓ બની હોવાનો સત્તાવાર રીતે આંકડાઓ નોંધાય છે. સરકારની જનજાગૃતિ અભિયાન માત્ર કાગળ ઉપર જ રહેતા જાગૃતિના અભાવે અને છોકરમતમાં કુમળી ઉંમરમાં માતા બની જાય છે. આમાં આદિવાસી સમાજ પણ પોતાની આ સંસ્કૃતિ પરંપરા અહીંની જીવનશૈલીને કારણે ઊભી થતી આ સમસ્યાથી ચિંતિત છે. અને કપરાડા આમાં આવા કિસ્સાઓ જોવા મળે છે કે સગીર વયની જો છોકરી હોય એ લગ્ન કર્યા સિવાય પણ એવું સાથે રહેવાનું કોહેબિટેશન એક ચાલુ કરી દે છે અને એના કારણે અર્લી એજ પ્રેગ્નન્સી, ટીનેજ પ્રેગ્નન્સી આપણે અહીંયા પ્રમાણ વધારે જોવા મળે છે. આવા કિસ્સા જ્યારે ધ્યાને આવ્યા અને છેલ્લા 2 ક્વાર્ટર પહેલાં જો અમારું એક મેટર્નલ ડેથનું રિવ્યૂ થાય છે કલેક્ટર સરની અધ્યક્ષતા અંડર, એમાં એ કિસ્સા ધ્યાને આવ્યા ત્યારે અમે એવું એક ફોર્મ્યુલેશન સ્ટ્રેટેજીનું કર્યું કે સૌથી પહેલાં તો આ બધા જેટલા છે એમને ઓન રેકોર્ડ આપણે તંત્રમાં એમના લિંકમાં લાવવાનું છે અને એમાંથી જે સેન્સિટિવ કેસીસ છે બધી જ ટીનેજ પ્રેગ્નન્સી ક્રિટિકલ ગણવામાં આવે છે. તો એમની થઈ શકે જ્યાં સુધી ડિલિવરી આપણા સ્ટેટ હોસ્પિટલમાં કે આવા ટોટલ ફેસિલિટીઝ અવેલેબલ હોય આવી ફેસિલિટીઝમાં કરાવવાનું અમે એક નક્કી કર્યું. આ એક સામાજિક ઇસ્યુ છે અને સામાજિક પ્રશ્ન છે અને જેમાં શું છે કે બેઝિકલી એજ્યુકેશનનો પ્રોબ્લેમ છે, લોકોમાં જાણકારીનો પ્રોબ્લેમ છે, તેમજ સમાજમાંથી પણ એ રીતનો એમ કે તેમના અટકાવવા માટેના કોઈ પ્રયત્નો થતા નહીં હોય એવું લાગે છે. નાની ઉંમરની છોકરા અને છોકરીઓ લિવ ઇન રિલેશનશીપમાં મોસ્ટ ઓફ રહેતા હોય છે, જે લગ્ન કર્યા વગર એ લોકો રહેતા હોય છે અને પછી એ લોકોના સંતાન થાય ત્યારે એ લોકો મોટી ઉંમર થઈને પછી એ લોકો લગ્ન કરતા હોય છે. એ રીતની એ લોકોની આદિવાસીની પરંપરા રહેલી છે. વલસાડ જિલ્લાનો ધરમપુર અને કપરાડા અંતરિયાળ વિસ્તાર છે, જે સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો છે, જ્યાં સરકાર દ્વારા ગામ સુધી વિકાસ પહોંચાડવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. જો કે સામાજિક દ્રષ્ટિએ આ વિસ્તારમાં ઓછી જાગૃતિ, અજ્ઞાનતા અને શિક્ષણના અભાવને કારણે અનેક સામાજિક દૂષણો પણ પ્રવર્તી રહ્યા છે. જેમાં આદિવાસી સમાજનો સૌથી મોટો પ્રશ્ન છે એ કે આ સમાજની દીકરીઓ કુમળી વયે માતા બની રહી છે, જેના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. એક વર્ષમાં વલસાડના કપરાડા તાલુકામાં 15 થી 18 વર્ષની સગરીતાઓ માતા બનવાના 907 કેસ સરકારી ચોપડે નોંધાયો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.